જય માતાજી મિત્રો. તો મારે જવાનું વલસાડ અને મારો ભાઈબંધ મને મેકવા આવ્યો એની બુકિંગ કરી દીધી તો એ ફાઇનલી વલસાડ જઈ માસા પાસે બસ હવે ચાલુ થઈ ગઈ છે. બહુ આગળ વિડીયો ફાઇનલી મિત્રો બસ શાંતિ થઈ ગઈ છે. હું બસ સ્ટેન્ડેથી બેઠો તો મારા ભાઈબંધે મને બસ સ્ટેન્ડેથી કરી દીધું હતું. રાજકોટનું બસ સ્ટેન્ડ છે. ગરમી બહુ હાલત ખરાબ થવાની આગળ વિડીયો બસ હાલતી થઈ ગઈ. હવે આપણો ટાઈમ છે કુવાનો. આપણને થોડુંક વોમિટિંગ જેવું થાય તો આપણે જોઈ જઈએ. તો ફાઇનલી ગ્રીન લાઈન ચોકડી આવી ગયા. બસ ઉભી રહી ગ્રીન લાઈન ચોકડી આગળ એટલે ચોટીલા થઈને જ હાલશે. આગળના વિડીયો બન્યા રહેજો. સબસ્ક્રાઈબ લાઈક શેર કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને અંધારું થઈ ગયું અને આપણો ટાઈમ છે હવે સુવાનો. સુઈ જઈએ. હવે ડાયરેક્ટ સવારે શૂટ કરશું. આજે આરામ કરી. સફર આપણો બહુ લાંબો હોય. જય માતા. બસ હવે આડી હોટલ ઊભી રહી છે. આશાપુરા હોટલ છે. આશાપુરા હોટલ ત્યાં ઊભી રહી છે. આપણે કાંઈક નાસ્તો પાણી લેતા હવે બિસ્કિટ તો લઈ લીધી. હવે આપણે માણસો બધા જોતા છે દાંત કાઢે કામ કરે. ટ્રક મોટા મોટા છે. ટ્રકમાં કાંઈક સારું જ ભર્યું છે. લોકેશન જોરદાર છે. હોટલે સારી છે. આ આપણી બસ છે. નાસ્તો પાણી કરી લઈ. આપણે વેફરનો ને સ્વીટનો નાસ્તો કરી લઈ. અત્યારે બસમાં જડી જાય. ડાયરેક્ટ સુઈ જ જવું છે અને સવારે ડાયરેક્ટ શૂટ હતું. હવે સફર આપણો કેવો જાય સવારે ખબર પડે. તો વિડીયો અહીં પૂરો કરીએ ત્યારે. જય માતાજી. તો આપણે વલસાડ ભોગવા આવ્યા. નવસારી પતી ગયા. નવસારી વલસાડ પતી વિડીયો શૂટ કરશું. ત્યારે મોટું મોટું નથી આપણું કામ એ સારો ના. તો ફાઇનલી તો વલસાડ બસ સ્ટેન્ડે આવી ગયો. બસમાંથી ઉતરી ગઈ. હવે આપણે રિક્ષામાં જવાનું છે પાલડી ઘર સાહેબ. જઈએ હવે ફાઇનલી જોઈએ આગળ રિક્ષામાં. હું જઈએ થાકી તો ગયો આમાં. વલસાડનો નજારો કાંઈક અલગ જ છે ને આપણા રિક્ષાવાળા ભાઈ છે. ફાઇનલી હું ઘેર આવી ગયો છું. મારી બેન મારી પાણી લેતી. આ બેન એક રાધા આપણી ખૂતી છે પાછી. પિતાને એમ કોને કે આ ઊભી થઈ ગઈ જેમ કુડિયા બેન વાયુ હત કરતો જો.
તરબૂચ બધા ઉતરી ગયા અને ભાઈ આપણો બેસી ગયો વેચવા. હવે આઈનો વેપાર હવે આઈન સુધી આપણે વેચવાનું જ છે. આઈને જોઈ કેટલાનો વેપાર આવે. જબલા છે કોનું જબલું છે. તમે આજુબાજુ પાલડી બાજુ રહેતા હોય તો મોકોન ચોકડીએ તમારે તરબૂચના લેવા હોય તો તમારે અહીંયા આવી શકો. અતુલ ચોકડી. જય માતાજી. લીધું તો વાગી ગયા 1:30 અને તડકો બહુ લાગે અને મારે છત્રી તો એ એવું તો લાગે જ છે. માંદા ન પડી જાય આપણે. ભાઈ આપણો તડકામાં બેઠો હે. ભાઈ કેવું મજા આવે? એમ ને આપણે 180 જબલા લઈને આવ્યા હતા. તો હવે 80 જેવા વેચાણ 100 જબલા જેવું વેચાઈ ગયું. અહીં 80 જબલા પીડ્યા ખાલી 100 જબલા વેચાઈ ગયા. અહીં વેચાઈ જાય તો ઠીક છે. આપણું એડ્રેસ છે પાલડી મુકુમ ચોકડી. તરબૂચ ખાવા આવો. લાલ ને મીઠા જેવો તરબૂચ ખાવા આવો. વલસાડ પર રહેતા હોય ઢુકડા કોઈ તરબૂચ ખાવા આવજો મુકુમ ચોકડી પાસે. મળી આવડે આગળ જોઈ વિડીયોમાં. પોણા 3 વાગી ગયા અને જબલા હવે જાજા નથી, આટલા જ છે. અને ભાઈ વેચવાનું ગ્રાહકને પૈસા લઈ લીધા. આપણા ટેમ્પો વાળા જઈને આપણે લાવી છીએ. એકદમ લાલ ને મીઠા તમ તારે ખરાબ નહીં આવે કોઈ દાડો. કાપ ભાઈ. યાર ભાઈ તરબૂચ કાપે મયુરભાઈ. એકદમ લાલ જો ડગડી પડે કરણ લાલ બહુ મજા આવશે. તો મિત્રો ધંધો આવી રીતના થાય છે. છૂટક ધંધો કરો તો થોડી તકલીફ થાય પણ મહેનત 100 રૂપિયા થેલી. કિલો નું આવે એ આવે 4.5 થી 5 કિલો વજન આવે. ગ્રાહકને સમજાવવામાં આપણું દીપ નથી. અમુક એમને લઈ જાય. વલસાડમાં ધંધો તો સારો હોય પણ મહેનત બહુ. પણ છેલ્લે જ્યારે તમે જોવા મળે વળી નફો બહુ મજા આવે. નફો જોવા મળે તમારી મહેનત દેખાય ને. તો કેટલા વાગી ગયા મયુરભાઈ? હવે 3 વાગી ગયા છે. 3:30 વાગી ગયા છે. હવે ચા લઈ આવ્યો મયુરભાઈ આપણો. ચા પીવાનો ટાઈમ છે. હવે ચા પી મસ્ત મજાનો. કોમેન્ટ ચા તો પીવાની. કોણ કોણ ચા પીવે જરી કોમેન્ટમાં જણાવી દેજો મારા મિત્રો. કોમેન્ટમાં કહેજો જેને ચા પીવો હોય ને. અહીંયા આમ જોઈને બોલ. બહુ જ ચા મસ્ત ગળા આવશે, મજા આવશે પીવાની. જેને પીવું આઈ લો લંબુ દે ચા. આપણે પણ હવે ચાનો ચુસ્કી માલ લઈ. ગમે એટલી ગરમી હોય ને કાઠિયાવાડીને ચા તો જોઈએ જો. ઠંડુ પાણી તો ચા પીને આગળ વિડીયો બનાવી. તો ફાઇનલી હવે અમારી પાસે જાજા નથી વીધા, ખાલી 4 જબલા વીધા છે. અને 4 જબલા આટલું અમારે લબડવાનું થાય. ભાઈ શું કહેવાનું થાય તારે? નહીં વેચાય તો મૂકીને લઈ જવાનું થશે. એમ ને એને દઈ જવાનું લંબુ બધાને. આ લંબુ બધાને દઈને જવાનું છે. અને બાજુમાં થોડોક ચેવડાવાળો હે. હા તો વેચાઈ જાય તો ઘરે વ્યા જાઉં. આગળના વિડીયો તમે જો હું થાય ઘરે જઈને વેચાઈ જાય કે શું થાય. તો ફાઇનલી બધા તરબૂચ વેચાઈ ગયા અને એક જ સિંગલ પડ્યું હોય ને એ ભાઈએ કેવી રીતના પુઠ્ઠામાં રાખ્યું હોય જો. ખબર ન પડે. હવે શું કરશું એક તરબૂચનું? વેચીને ઘેરે જશું. જવું છે હવે વેચાઈ જાય તો વ્યા જાય વહેલા. એક તો બહુ લબડાવે જરાક થઈ જાય સારી વાત છે ને. હાલો જોવો આગળ વિડીયોમાં વેચાય કે નથી ચાલો. ફાઇનલી બધા વેચાઈ ગયા અને અમે નીકળી ગયા હવે ઘર તરફ. રિક્ષામાં આવી કાકા રિક્ષા આખે
માસાને હિસાબ દેવાનો તો હિસાબ દઈ ત્યાં આપણે વિડીયો શૂટ કરશું. ફાઇનલી મારા કાકાના થોડે આવી ગયો હતો અને સતીશભાઈ આપણે બેઠા છે. એને 2 જબલા પડ્યા. મારા કાકા અત્યારે દિનેશ કાકા અત્યારે ગયા નાવા આપણે જઈએ એટલે લેવા આવશે. તો મયુરી ગયો કાકા ભેગો ગાડીમાં ચોરી છે કાકા ભેગો હોયો ગયો. તો હવે ઘરે જઈને આપણે વિડીયો શૂટ કરીશું. તો ફાઇનલી હવે જબલા અમારા બધા વેચાઈ ગયા અને સતીશભાઈ નવરા થઈ ગયા. તો હવે કાકાની વાઈટ છે દિનેશ કાકાની આવે લઈ જાય તો થાય તો ઘરે ભૂગા આગળ વિડીયો જોવા જોઈએ. ફાઇનલી આપણા હાથમાં લેવા આવી ગયા હતા. હવે ઘરે જઈ ગાડીમાં તો ફાઇનલી કાકાને હવે હિસાબ દઈ દીધો. માસા થાય છે કાકાને માસા થાય છે આપણે એને હિસાબ દઈ દીધો હવે બધો આજનો વેપારનો. તો આપણો 18,000નો વેપાર આવ્યો હોય. પૂરેપૂરા જબલા વેચાઈ ગયા. 18,000નો વેપાર આવ્યો. એકાદું જબલું વધારે નીકળ્યું એમ તો હિસ્સે નીકળ્યું છે આપણે હિસાબ કર્યો તો. તો હવે આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. હવે શોર્ટ વિડીયો આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં. ઓકે, લાઇક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા નહીં મારા મિત્રો. તો બાય.